ગ્રીવાબસ્તી આપણે એટલા માટે કરવી જોઈએ કે જ્યારે આપણને સ્પેસિફિક ખબર છે કે મારે સર્વાઇકલમાં C4 કે C5 C6માં પ્રોબ્લેમ છે, કાં તો સર્વાઇકલ અને થોરેસિક જોઈન્ટમાં પ્રોબ્લેમ છે, તો સ્પેસિફિક એ બે મણકા વચ્ચે આપણે ગ્રીવાબસ્તી કરીએ છીએ. અને જ્યારે એ કરીએ છીએ ત્યારે અગેન એ માણસને યા તો ફ્રોઝન શોલ્ડર હશે યા જે તે સાઈડનો હાથ છેક નીચે સુધી દુખતો હશે, કારણ કે જે તે જગ્યાની નવ એની પ્રેસ થાય છે. હવે જ્યારે આપણે ગ્રીવાબસ્તી કરીશું તો એને હાથનો દુખાવો પણ મટી જશે, એને ગ્રીવાબસ્તી થશે એટલે એ બે મણકા પણ પ્રોપર થશે, એટલે એને વર્ટિગોનો પણ ઇફેક્ટ નહીં આવે. જ્યારે આ બધું નહીં થયું હોય, બસ્તી નહીં થઈ હોય, તો ક્યારેક ક્યારેક એને વર્ટિગોની પણ ઇફેક્ટ આવે છે. એ સર્વાઇકલ સ્પોન્ડિલોસિસનું મેઇન લક્ષણ છે, એટલે એ લોકોએ કરવી જોઈએ.